તો પહલગામ આતંકી હુમલાને લઈને રાહુલ ગાંધીએ ગૃહમંત્રી સાથે કરી વાત। રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી ટેલિફોનિક વાતચીત। સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલ ગાંધીએ જાણકારી આપી। પહલગામમાં આતંકી હુમલાને લઈને રાહુલ અને શાહ વચ્ચે વાતચીત થઈ। રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ કરી વાતચીત। પીડિત પરિવારોને ન્યાય મળે તેવી વાત કરી રાહુલ ગાંધીએ પણ સમગ્ર ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી। બીજી બાજુ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ તેમણે ટેલિફોનિક વાતચીત કરી હોવાની જાણ સોશિયલ મીડિયામાં થઈ રહી છે। રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો પણ ઘાયલ થયા છે અથવા તો જેમના મૃત્યુ થયા છે તમામના પરિવારને ન્યાય મળવો જોઈએ। તો પહલગામ આતંકી હુમલાને લઈને રાહુલ ગાંધીએ ગૃહમંત્રી સાથે કરી વાત। રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી ટેલિફોનિક વાતચીત। સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલ ગાંધીએ જાણકારી આપી। પહલગામમાં આતંકી હુમલાને લઈને રાહુલ અને શાહ વચ્ચે વાતચીત થઈ। રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ કરી વાતચીત। પીડિત પરિવારોને ન્યાય મળે તેવી વાત કરી રાહુલ ગાંધીએ।